હેલો નમસ્કાર કેમ છો એબીપી અસ્મિતા સાથે હું પૃથા આજે આપણી સાથે એવી સ્ટાર કાસ્ટ છે કે જે પરિવારનું મૂલ્ય સમજાવશે અને તેઓની આગામી ફિલ્મ પણ તે જ વિષય પર આવી રહી છે અને તેઓની ફિલ્મ છે સંઘવી એન્ડ સન્સ આપણી સાથે સ્ટાર કાસ્ટમાં ડિરેક્ટર પણ આપણી સાથે છે ચંદ્રેશ ભટ્ટ છે આ સાથે જ જે અભિનેત્રી છે તે પણ આપણી સાથે કોમલ ઠક્કર જોડાઈ ચૂક્યા છે અને જે એક્ટર કે જે આપણી સાથે હિતેન તેજવાણી પણ જોડાઈ ચૂક્યા છે જી ચંદ્રેશ સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ જે પ્રમાણે આપનું આ બીજું મૂવી છે જ્યાં સુધી મને ખ્યાલ છે અને પારિવારિક માહોલ પર છે કયા પ્રકારનો તમને આઈડિયા આવ્યો હતો ને કેટલા સ્ટાર સાથે તમે આ મૂવી બનાવ્યું છે હા મારી બીજી ફિલ્મ છે મારી પહેલી ફિલ્મ હતી પ્રેમ પ્રકરણ આ ફિલ્મની અંદર ટોટલ 36 નાના મોટા એક્ટર્સ છે 36 સ્ટાર કાસ્ટ અને આઈડિયા એ જ હતો કે એક ગુજરાતી ફિલ્મોની અંદર જ્યારથી આપણી જે આ નવી સફર શરૂ થઈ છે ગુજરાતી ફિલ્મોની એ પછી કોઈ એવી જેને કહીએ ને કે સંપૂર્ણ પારિવારિક ફિલ્મ કે જેમાં સંબંધોના બધા જ આયામ પારિવારિક મૂલ્યોના બધા જ આયામ જેને આપણે કવર કરીએ હમ આપ કહે કોન હમ સાથ સાથ હે કભી ખુશી કભી ગમ હિન્દીમાં તો એમાં એ પારિવારિક મૂલ્યોનો આયામ એક મર્યાદિત હતો કે એકમાં બાપ અને દીકરાની વાત હતી એકમાં બે ભાઈની વાત હતી સો મને એવું લાગતું હતું આપણી પાસ્ટમાં બની છે ગુજરાતીમાં પારિવારિક ફિલ્મો નથી પણ એને મારે એક્સપાન્ડ કરવું હતું એને મારે ખોલવો હતો આયામને કે જેમાં બધી જ જેટલા પણ પારિવારિક મૂલ્યો છે મા બાપ ભાઈ ભાભી કાકા કાકી માસા માસી ફઈ ફુવા દેરાણી જેઠાણી ભાણેજ પ્લસ એ સંબંધોના લેયર્ડ એના ડીપ ડાઉન લેયર્ડ એને મારે એક્સપ્લોર કરવા હતા એટલા માટે આટલી મોટી ફિલ્મનું મેં વિચાર્યું આપણી સાથે કચ્છથી કાન સુધીની જેમણે સફર કરી છે અને સમગ્ર આ સફરમાં બ્યુટી કિમ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી સમગ્ર તમારો અભિપ્રાય કેવો રહ્યો કેવો એક્સપિરિયન્સ રહ્યો ફિલ્મમાં કામ કરીને ખૂબ જ સરસ બિકોઝ સ્ટાર કાસ્ટિંગ તમે જો એક બહુ જ મોટી છે મનોજ જોશી હિતેન તેજવાની ગૌરવ પાસવાલા કિંજલ કોમલ ઠક્કર ફિરોઝ ઈરાની તો બહુ ટાઈમ પછી એક તો આટલી મોટી હ્યુજ કાસ્ટિંગ સાથે ફિલ્મ થઈ રહી છે અને આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ છે તમને એવું લાગશે કે સુરજ બરદાજિયા જેવી મોટી ફિલ્મ જોઈ રહ્યા છો એવું નહીં લાગે કે ગુજરાતી ફિલ્મ છે સો મજા આવી બધા એક્ટરો સાથે કામ કરવાની એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યું પ્લસ આ ફિલ્મમાં કોઈ બજેટની છૂટછાટ અમને પ્રોપર મળેલી બધા એક્ટરોને ફૂલ ફેસિલિટી મળેલી એટલે અમારા પ્રોડ્યુસરોએ કાંઈ એવું નથી વિચાર્યું કે અહીંયા પૈસા બચાવી લે કે અહીંયા બચાવી લઈએ કે પ્રમોશનમાં બચાવી લઈએ તો આ ફિલ્મ કરવાની એક અલગ જ મજા હતી કે એક મોટા સ્ટાન્ડર્ડ સાથે આ ફિલ્મ બની રહી હતી જી હિતેન તેજવાની પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિતેન ફર્સ્ટ તમારી આ ગુજરાતી ફિલ્મ છે કેવો एक्सपीरियंस રહ્યો पहली જ ગુજરાતી फिल्म અને આટલી મોટી स्टार कास्ट સાથે तो बहुत अच्छा एक्सपीरियंस रहा बहुत मज़ा आया सबने बहुत फैमिली की जो बॉन्डिंग दिख रही है ना फिल्म में वो सब लोग एक्चुअली ऐसे थे सब लोगों ने एक दूसरे को ऐसा सपोर्ट किया क्यों क्योंकि एक डायरेक्टर का विजन था इसका पैशन था इसका पागलपन था कि ये मुझे करना है चाहे कुछ भी हो जाए आई बिलीव मुझे पता नहीं है बट आई एम श्योर कि बहुत लोगों ने इनको बोला होगा कि अरे हितेन तेजवानी वो अपने धर्मेश भाई फिर मनोज जी गौरव कोमल ये सब बाकी लोग भी इतने बड़े बड़े आर्टिस्ट हैं कैसे करोगे आप हाउ विल यू डू इट बट ही वॉज लाइक एडमेंट ये एक डायरेक्टर को ये जिद चाहिए वो जिद है वो सामने दिख रही है एंड दिस कम आउट सो ब्यूटीफुली मज़ा आ गया કોઈ એવો તમારો એક્સપિરિયન્સ કે ગુજરાતી ફર્સ્ટ તમારું મૂવી છે તમે કીધું ધીરે ધીરે શીખી રહ્યા ડિરેક્ટરના સહયોગથી કોઈ એવું ફની મોમેન્ટ ફની મને એવું યાદ નથી ઘણા બધા ફની મોમેન્ટ તો કોઈ એવું મેમોરેબલ સેટ ઉપર હોય ને તો એ ફની મોમેન્ટ થઈ જતો એ હંમેશા હસી મજાકમાં જ રહેતા જેવું એનું કેરેક્ટર છે ને એવું હું એક ઇન્સિડન્ટ એક રક્ષાબંધનનું સોંગ છે ફિલ્મની અંદર તો એમાં 4 લાઈન એમણે બી ગાવાની હતી હા પહેલો દિવસ ને પહેલો વેરી બિગનિંગ ફર્સ્ટ ડે પહેલો દિવસ તો अगले દિવસે મને कैसे होगा मैं अब गाना भी गाओगे मैं गाना कैसे गाऊं अरे डायलॉग बोलूं गाना पन गाऊं गाना और गाने का मेरे अच्छा गाने में ऐसा होता है कि जब आप गाना गाते हो तो डेफिनेटली आपको लिरिक्स लिख के मिलते हैं
ના પણ તમારી Lip જે sync પ્રકારે કરવાનું વાત છે લિપસિંગ તો ઠીક છે પણ ચોકલેટી બોયની ઇમેજ તમારી છે જ એટલે ઓટોમેટિક થઈ જ જાય લાઈકો આવી જ જાય થઈ જાય હા, થઈ થઈ ગયું ગયો તો લઈકો થઈ ગયો ગાડીમાંથી ઉતરે, ગાડીમાં બિચારા ડ્રાઈવરને સંભળાવે, ત્યાંથી નીચે ઉતરે એટલે સેટ પર જે સામો મળે ને રૂક સુન અને 2 લાઈન ગાઈને એને સંભળાવે. સ્પોટ બોય, લાઇટમેન, ડીઓપી, કો એક્ટર બધાની. બધા જેટલા સામે મળે ને 1 મિનિટ રૂકો, પેલા મારું સોંગ સાંભળી લે, હવે ટેક કરો હવે ટેક કરો. ये पर अनु मतलब इनका कॉन्फिडेंस था तो वो कॉन्फिडेंस से हमें भी कॉन्फिडेंस मिला कि बोले कि कर लेंगे हो जाएगा. पहला दिन नॉर्मली ऐसे होता है ना कुछ भी हम करते हैं तो you need at least 2 days to get into the character. You know the character मतलब back of your mind आपके पास पूरा character બધું હતું બધું મટીરિયલ હતું, સ્ક્રિપ્ટ હતી મારા પાસે, બાઉન્ડ સ્ક્રિપ્ટ. પણ ફર્સ્ટ ડે ડાયલોગ નહીં ગાના અરે બાપરે બટ થઈ ગયું થઈ ગયું. જો અત્યારે તમે વાત કરી રહ્યા છો તો ફૂલ કેરેક્ટર સાથે જ તમે મુવમેન્ટ છે, બોડી લેંગ્વેજ હા, છે body એ language, કેરેક્ટરમાં જ વાત કરી રહ્યા છો. બરાબર છે. આપણી સાથે જે કચ્છી ક્વીન છે કોમલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે કોમલ, કચ્છથી કાંસ સુધીની તમારી સફર, તમે 3 વખત કાંસમાં રિપ્રેઝેન્ટ કર્યું છે, કેવી સફર રહી, કેવો એક્સપિરિયન્સ? બહુ જ સરસ. ફર્સ્ટ ઓફ ઓલ તો જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર એઝ અ ગુજરાતી તમને આટલી રિસ્પેક્ટ મળે, દેટ ઇઝ ધ બિગ થિંગ. અને મને દર વર્ષે એ લોકો ઇન્વિટેશન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મોકલે છે, દેટ ઇઝ ધ પ્રાઉડ મોમેન્ટ ફોર મી અને ગુજરાત માટે બી, કારણ કે નેશનલ સુધી પહોંચવું, ઇન્ટરનેશનલ સુધી બધા ટાઈપના એક્ટરો, બધી મોટી મોટી ફિલ્મો આવે છે. આ મારા માટે એ કંઈ ફેશન શો નથી, પણ ઇન્ટરનેશનલી વર્લ્ડની બેસ્ટ ફિલ્મો ત્યાં જાય છે અને ત્યાંથી મને ઇન્વિટેશન આવું, દેટ ઇઝ ધ બિગ થિંગ. પણ સાહેબ, જે રીતે તમે 30થી વધારે કલાકારોને એક સાથે લઈને કામ કર્યું છે, કોઈ કેટલો મોટો આ તમારા માટે ટાસ્ક રહ્યો હતો? કારણ કે એક સાથે 36 કલાકારોને લઈને કામ કરવું, આટલી મેગા બજેટની મૂવી કરવી. ઓનેસ્ટલી દરેક એક્ટરનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો, પૂરેપૂરો સાથ મળ્યો બધા જ એક્ટરનો. એન્ડ તમારા પ્લેટફોર્મ પરથી જે મારી સાથે અત્યારે હાજર નથી, મારી ટીમ અને મારી ટીમના એક્ટર, તમારા માધ્યમથી હું એમને થેન્ક્સ બી કહેવા માંગુ છું, જે સાંભળી રહ્યા છે અગર મારા બધા જ એક્ટર, તો તમારા બધાને ખૂબ થેન્ક યુ. બધાનો ખૂબ સપોર્ટ હતો, કારણ કે બધા એક ફિલ્મની વાર્તા એવી છે, જ્યારે તમે 18 જુલાઈ જેમ કે તમે પાછળ ટ્રેલરમાં જોઈ શકો છો, તો ફિલ્મની લુક એન્ડ ફીલ, એનું વિઝ્યુઅલ, કે વિઝ્યુઅલી ફિલ્મ રીચ લાગે, ગ્રાન્ડ લાગે, પણ ગુજરાતીપણું એમાં ભરીને હોય. ગુજરાતીપણું કોઈ જગ્યાએ મિસ ના થાય. આ મારો ઇન્ટેન્શન હતો કે એની અંદર ગુજરાતી એ પારિવારિક સંબંધોની મૂલ્યોની વાત તો છે જ, એની સાથોસાથ સંગીતમાં પણ રક્ષાબંધન, પીઠી, વરઘોડો, તમે યાદ કરીને જુઓ, રક્ષાબંધન, પીઠી અને વરઘોડો, આપણું પોતાનું ગીત કયું? એક પણ સાથે નહીં. બસ. તો એક ગુજરાતીપણું બી, આપણું કલ્ચર બી, બધું જ છે ફિલ્મની અંદર. ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ છે, ડ્રામા છે, વિઝ્યુઅલી તમને ફિલ્મ જોવાની મજા આવશે. તમે કમ્પ્લીટ, ઇટ્સ અ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનમેન્ટ ઓન અ લાર્જ સ્કેલ. બીકોઝ આઈ બિલીવ કે સિનેમા છે ને, ઇટ્સ અ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ. સિનેમા એ ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ છે, તો ઇટ્સ અ થિયેટ્રિકલ એક્સપિરિયન્સ. કે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો ક્યારે કરશે? જ્યારે થિયેટરનો બિઝનેસ વધશે. મોબાઈલ પર કે ઓટીટી કરતાં જ્યારે થિયેટરમાં લોકો વધારે જોશે, અને થિયેટરમાં લોકો ત્યારે જ ફિલ્મ જોશે કે જ્યારે તમારી ફિલ્મ એ લેવલની હશે, એ કક્ષાની ફિલ્મ હશે. આપણી કોમ્પિટિશન હોલિવૂડની ડબ ફિલ્મો સાથે છે, હિન્દી સાથે છે, સાઉથ સાથે છે, 4 મોટા લોકો સાથે. તો તમારે કંઈક એવું આપવું પડશે કે જેથી કરીને ઓડિયન્સને અપીલ કરે, ઓડિયન્સે જુએ. સો મારો ઇન્ટેન્શન એક જ છે કે ઓડિયન્સ થિયેટરમાં આવીને ફિલ્મો જોવે, ગુજરાતી ફિલ્મો. વેઇટ ન કરે ઓટીટીની કે મોબાઈલની વેઇટ ન કરે. એને મન થવું જોઈએ કે નહીં, મને આ ફિલ્મ થિયેટરમાં જોવાની મજા પડી ગઈ. ચોક્કસ. આપણી સાથે કોમલ પણ છે. જી કોમલ, જે રીતે આટલો બહોળો અનુભવ છે તમારે તો આ ઇન્ડસ્ટ્રી સાથે, સૌપ્રથમ તમે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું ક્યારે વિચાર્યું હતું અને કઈ રીતે તમે આ શરૂઆત કરી હતી? ઇન્ડસ્ટ્રીમાં આવવાનું તો ક્યારે વિચાર્યું જ ન હતું, અને કરતાને જોગ હું મિસ કચ્છ બની ગઈ 2004માં, અને પહેલી જ ફિલ્મ દેવાનંદ સાહેબ મેં સાથે કરેલી, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, અને એ દિવસથી શરૂઆત થઈ, આજ સુધી ચાલી રહી છે. અને જે સંઘવી એન્ડ સન્સમાં કોઈ મેમોરેબલ એક્સપિરિયન્સ તમારો? બધા જ, કારણ કે આ ફિલ્મ જ આખી મારા માટે મેમોરેબલ છે. ઘણા વર્ષો પછી હું કમબેક કરવા જઈ રહી છું,
અને મને પહેલેથી જ એવું હતું કે કમબેક એવી જ કોઈ ફિલ્મથી કરીશ જેમાં મારી ઇમ્પોર્ટન્સ હોય, મારા કેરેક્ટરની ઇમ્પોર્ટન્સ હોય, જે મને સૂટ થતું હોય. તો ઘણી બધી સ્ક્રિપ્ટો આવ્યા પછી 4-5 વર્ષનો ગેપ લીધો હતો મેં, અને એના પછી ડિસાઇડ કર્યું કે કારણ કે ભટ્ટ સાહેબે પહેલેથી જ્યારે લખી ત્યારથી જ એ ક્લિયર હતા કે આમાં કોમલ જ જશે, આ કેરેક્ટર કોમલ જ કરી શકે, આમાં હિતેન તેજવાણી જ હોઈ શકે, આમાં મનોજ જોશી હોઈ શકે. તો જ્યારે એમણે મને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારથી બધા કેરેક્ટર એમના માઇન્ડમાં ક્લિયર હતા, અને જ્યારે આખી વાર્તા સાંભળી ત્યારે ખબર પડી કે અરે આ સ્ક્રિપ્ટ તો મારા માટે જ બનેલી છે. તો આ ફિલ્મ કરવાનું કારણ જ એ જ હતું. અને બીજું, આટલી મોટી કાસ્ટિંગ, આટલી મોટી ફિલ્મ બનવી, મોટા ગ્રાન્જ લેવલ ઉપર, અને બીજું પારિવારિક ફિલ્મ જે આપણી પોતાની ફિલ્મ છે. તમે નહીં માનો, અમારે રાજકોટ પ્રીમિયર હતું ને તો 3 પેઢીના લોકો આવેલા, મતલબ જનરેશન આજનું બી આવેલું, નાના બાળકો બી આવેલા અને વડીલો બી આવેલા. હવે જેટલી પણ ફિલ્મો બને છે કેટેગરી ડિવાઈડ થઈ જાય છે કે ભાઈ આ તો જનરેશન માટે છે, આ તો મોટા લોકો જ માટે છે, આ તો નાના લોકો જ માટે છે. અમારી આ એક એવી માત્ર ફિલ્મ છે જે તમે 3 પેઢી એકસાથે બેસીને ફિલ્મ જોઈ શકો છો. પ્લસ આમાં એવું કોઈ સીન નથી જે તમે ફેમિલી સાથે બેઠા હો ને તમને ઓકવર્ડ સિચ્યુએશન થઈ જાય કે એન્ટરટેનમેન્ટ entertain તો ખરું જ. છે, બધું જ છે એની અંદર, ધમાલ છે, ધમાલ છે, મતલબ બધું જ છે.